કેશોદમાં પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી। પીજીવીસીએલ વિભાગીય કચેરી કેશોદ ખાતે ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર PR દુલેરા સાહેબ તથા સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શ્રી PR દુલેરા કાર્યપાલક ઇજનેરના પ્રમુખ સ્થાને વર્કશોપનું આયોજન કરવામાં આવેલ। આ વર્કશોપમાં વીજ સલામતી તથા ઉર્જા બચતને સંબંધિત બાબતો માટે ટેકનિકલ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોને સવિશેષ માહિતી આપવામાં આવેલ, તેમજ વીજ અકસ્માતો ન થાય તેના માટે સમગ્ર ટેકનિકલ કર્મચારીઓને માર્ગદર્શન આપી અને ઉર્જા બચત થાય તે માટે લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરવા જણાવેલ હતું। આ સમગ્ર કાર્યક્રમમાં કેશોદ વિભાગીય કચેરી તથા વિભાગીય કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરો તથા જુનિયર ઇજનેરો તથા ટેકનિકલ સ્ટાફ તેમજ વીજ કામ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો આજરોજ તારીખ 13/12/2025 ના રોજ પીજીવીસીએલના નાયબ ઇજનેર નિગમિત કચેરીની MS ચૌધરી સાહેબ પણ ખાસ હાજર રહ્યા હતા। ઉર્જા સપ્તાહ આ સમગ્ર કાર્યક્રમ ઉર્જા બચાવ અને સલામતી સપ્તાહ અંતર્ગત કેશોદ વિભાગીય કચેરીમાં સલામતી અંગેનો સેમિનાર રાખવામાં આવેલ છે। આ માટે સર્વ કાર્યપાલક ઇજનેર દ્વારા સર્વે લાઇન સ્ટાફ તેમજ ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર તેમજ સર્વે કોન્ટ્રાક્ટર ભાઈઓને અત્રે હાજર રહેવા માટે જણાવવામાં આવેલ છે, જેના અનુસંધાને સર્વે લાઇન સ્ટાફ તથા કોન્ટ્રાક્ટર ભાઈઓ હાજર છે અને સલામતી અંગેની વિડીયો ફિલ્મ બતાવવામાં આવે છે, તેમજ લાઇન સ્ટાફને સુરક્ષા સાથે સલામતીથી કામ કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવેલી છે અને સલામતીના ભોગે અને ખોટી ઉતાવળ કરીને કામ ન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે।